જય માતાજી મિત્રો, આજનું અમારું આ ટોપિક છે જાગવાનો કાળ છે। જાગજો રે ભઈઓ, જાગવાનો કાળ છે, તમારે ઘેર નાના બાળ છે રે ભઈઓ, જાગવાનો કાળ છે। જાગજો રે બેનો, જાગવાનો કાળ છે, તમારા ઘેર નાના બાળ છે રે ભાઈઓ બહેનો, જાગવાનો કાળ છે। રામ લક્ષ્મણની એને વાતો સંભળાવજો, લવ કુશ ભરત બનાવજો રે ભાઈઓ બહેનો, જાગવાનો કાળ છે। જય માતાજી મિત્રો, આ ટોપિકની આગળ અમે જેમ વાત કરી તેમ આજે ખરેખર જાગવાનો કાળ છે મિત્રો। અને ખરેખર આ કાળમાં જો આપણે નહીં જાગીએ, આ કાળમાં જો સંસ્કૃતિના સંસ્કારના વિચારો જો આપણા ઘરમાં નહીં લાવીએ મિત્રો, તો અમે આગામી વિડીયોમાં પણ કીધું હતું કે આજે દોડમ દોડ ભાગમ ભાગવાળી દુનિયા ચાલી રહી છે મિત્રો। પરંતુ આ જાગવાના કાળમાં મિત્રો, જો તમારે જાગવાનું છે તો શું જાગવાનું છે મિત્રો, કે તમે તમારા ઘરની અંદર સંસ્કૃતિવાળું જીવન જીવો મિત્રો। તમારા દીકરા હોય દીકરી હોય એમને રામ લક્ષ્મણ સીતા ભરત અર્જુન આ બધા પાત્રોની કહાની સંભળાવજો મિત્રો। કારણ કે જો તમે નહીં જાગો, તમારા ઘરમાં સંસ્કૃતિ નહીં હોય, સંસ્કાર નહીં હોય મિત્રો, એકલા બસ ધન પાછળ દોડ દોડ કરશો મિત્રો અને ઘરનું નહીં રાખો ને મિત્રો, તો મિત્રો તમારા ઘરની અંદર આજે સમાજની અંદર જે દૂષણ લાગી રહ્યું છે મિત્રો, એ દૂષણ તમારા ઘરની અંદર પ્રવેશ કરી જશે મિત્રો। અને મિત્રો ખરેખર આ એક લાઈનની અંદર કીધું છે કે નહીં રે જાગો તો ભૂંડા હાલ છે। જો તમે નહીં જાગો ને તો હાલ ભૂંડા છે। કારણ કે આજે સમાજની અંદર દરેક ઘરની અંદર રાવણ જોવા મળે છે મિત્રો, દરેક ઘેર દુર્યોધન જોવા મળે છે મિત્રો। અને જો આપણા ઘરની અંદર રામ લક્ષ્મણ કે અર્જુન નહીં હોય ને મિત્રો, તો આ દુર્યોધન ને રાવણ આપણા ઘરમાં પ્રવેશ કરવામાં સહેજ પણ વિલંબ નહીં કરે મિત્રો। એટલે આપણા ઘરે રામ અને લક્ષ્મણ ને રાખવા બહુ ખૂબ જ જરૂરી છે મિત્રો। નકર જો રામ અને લક્ષ્મણ જો આપણા ઘરમાં નહીં હોય ને મિત્રો, તો આ ઘેર ઘેર જે રાવણ પેદા થયા છે ને, એમાંનો એક રાવણ આપણા ઘરની અંદર અવશ્ય પ્રવેશ કરી જશે મિત્રો। અને જો રાવણ આપણા ઘરની અંદર પ્રવેશ કરી જશે ને મિત્રો, તો આપણા ઘરના બહુ ભૂંડા હાલ થઈ જશે મિત્રો। એટલે મિત્રો આ ચેનલના માધ્યમથી દરેક માણસને એ સુવિચાર આપવાનું જરૂર છે, માટે આ ચેનલનો વિડીયો બનાવ્યો છે મિત્રો કે જાગો મિત્રો, સંસ્કૃતિની જરૂર છે, આધ્યાત્મિકતાની જરૂર છે। અને ખરેખર રામ કૃષ્ણ ભરત અર્જુન આ બધા નાની નાની જે વાર્તાઓ છે, જે સંસ્કારી વાર્તાઓ છે, ધાર્મિક વાર્તાઓ છે, જો આપણા બાળકને આપણા જીવનની અંદર આપણા ઘર પરિવારને ખબર હશે કે જીવન કઈ રીતના જીવાય, તો મિત્રો આજે દુર્યોધન અને રાવણ ઘેર ઘેર પેદા થયા છે ને મિત્રો, આપણે ઘેર ઘેર રામ પેદા કરવાનો પ્રયત્ન કરીશું। ખરેખર રામચંદ્ર ભગવાને તો રાવણનું શરીર માર્યું હતું મિત્રો, પણ મિત્રો આ ચેનલના માધ્યમથી હું તમને એક વિનંતી કરું છું કે આ વિડીયોને ઘર ઘર પહોંચાડી અને મિત્રો જે ઘેર રાવણ પેદા થયા છે મિત્રો, એ રાવણના આત્માને મારવાનો કોશિશ કરીશું મિત્રો। એક એક રાવણને આપણે એક એક ઘેર જો રામ પેદા કરીશું ને મિત્રો, તો એક એક રાવણનો નાશ થઈ જશે મિત્રો। એટલે મિત્રો તમને ખાસ મારે આ ચેનલના માધ્યમથી કહેવું છે કે જાગજો રે મિત્રો, જાગવાનો કાળ છે। જય શ્રી કૃષ્ણ, જય ભોળેનાથ।